હાલો મિત્રો, હવે અમારે હોળી નજીક આવી છે, ધૂળેટી. એટલે ધૂળેટીની તૈયારી કરીએ છીએ. હવે અમે અગાસી ઉપર કેસુડાને શીખવો છે. કાલે અમે ગયા હતા કેસુડા લેવા. હવે એનો કેસુડાનો રંગ બનાવવાનો છે અમારે. પછી બધાની માથે નાખવાનો છે. હવે અગાસી ઉપર સૂકવી દીધો છે. છોકરા ઊભો થવા દે. હાલો ભવ્ય, બતાવો કેસુડાનો. ક્યાં છે કેસુડો? આ રહ્યો, આ સૂકવી દીધો છે અગાસી ઉપર. આ જુઓ. હવે આનો અમારે રંગ બનાવવાનો છે. પછી ધૂળેટીની મજા લેવાની છે. અમારા ભવ્યભાઈ કહે કે પપ્પા કલર કંઈક ગોતો નહીં. મેં તો કલર કાંઈ નહીં, આપણે ગામડામાં કેહુડો કહીએ અમે અહીંયા. હવે એનો અત્યારે સૂકવી દીધું છે અને આને ધૂળેટીમાં ઉપયોગ કરવાનો છે. અત્યારે હુઈને અગાસીમાં આવ્યા સવારમાં વહેલા. કે તો દી હજી નથી હોઈ ગયો. સૂર્યનારાયણ દેવના દર્શન થશે હમણાં. અને આ અમારે છોકરો આમરે તો જુઓ, આ અમારી ભવ્યની સ્કૂલ છે, અમારા ઘરની નજીક. કાં ભવ્ય? બે તો હાલો આમ જો. હા, આ જો સ્કૂલ અમારા ભવ્યની. ધૂળેટી અહીંયા કરવાની છે અમારે. હા ભવ્ય, આપણે અહીંયા નિશાળમાં રમવા જવું છે. ધૂળેટીના દિવસે અમારે રજા છે સ્કૂલમાં. કે તો ભવ્ય છે ને રજા? કેટલા દિવસની રજા છે? એક દિવસ. એક દિવસની હોય. મજા લેવાની છે. હા ભવ્ય, 2 દિવસની હોય એમ કે. પછી કેસુડાથી રમવું છે. પવન ચક્કી ફરે છે અત્યારે. પવન ચક્કીઓ ફરે છે. હવા હે પવન ચક્કી અત્યારે ફરે છે બધી. હા લે ઉભા રહ્યો. પવન ચક્કી બધું દેખાડી આવે. જો પવન ચક્કી રહી. ગામનું અત્યારે સવારનું દ્રશ્ય છે. આ રહ્યો. આ કેસુડા સૂકવેલો. અમારા ગામડામાં બળતણનો ઉપયોગ કરીએ અમે અહીંયા. ભવ્યા, ઓલાને શું કહેવાય? આને શું કહેવાય? હોળીના દિવસે માગવા આવવાના છે. સાણા, થાપેલા સાણા. શું કહેવાય? થાપેલા સાણા. સકડા બને હો, મોટા મોટા. જોવા તાજા બનાવેલા છે, સૂકવી દીધા છે. ભવ્ય, તારી સ્કૂલ દેખાણી પાછી. કેમ ઉધરો આવી? હે છોકરા? હે હાલો, પવન ચક્કી દેખાય હમણાં. સુરત દાદાને દર્શન થવાના છે હમણાં ભવ્ય. હે આ મંદિર. હા, આમાં ટાંકો છે. ટાંકો. હા, અમારા ભવ્યની સાયકલ પડી છે ફળીમાં. જો રીકા, ગાડીઓ ને સાયકલ ને બધી છે. ટ્રેક્ટર પડી છે. ટ્રેક્ટર તો બહાર ગયું. લારી છે અત્યારે. કે ખાલી ટ્રેક્ટર ક્યાં ગયું છે? બહાર ગયું ને લારી પડી છે ને લારી.
હા જો અમે ટાંકામાં નળ ફિટિંગ કર્યું હતું. આ ઓપ્શન રાખ્યો છે પાણી અહીંયા જોતું હોય તો કઈ ઉપાધિ નહીં. હા ભવ્ય નળ ચાલુ કરો એટલે પાણી આવવા મળે અગાશી ઉપર. આ જો ગામડાની મોજ કહેવાય ને. નાનકડું ગામ છે અમારું. નાનકડું ગામ. ડીશ ટીવી કેતા આ ગામની મજા જ અલગ છે. કેતા ગામડાઓની મજા અલગ છે. ભાઈ હાલતા શીખવાડે કેમ હલાય લ્યો. ક્યાં ભવ્ય હવે આ મોટું એક તપેલું કરવું ને એમાં પાણી કરવાનું છે આ કેસુડાનું. પછી બધાને માથે નાખું ભવ્ય નાખો નવડાવી દેવો આ કેસુડાનું. નવડાવી દેવો છે. હવે બા સાય ફેરતા છે નીચે. સાય ફેરાય છે. આ સાય જો ફરે છે જોઈ લઈ કેતા ભૈયા. હાલો સાય ફરે છે હવે. આ છે અમારું વલોણું. હજી હમણાં માખ્યું બહુ કવરાવે છે પણ જો હમણાં ચાલુ સાય ફરી ગઈ છે ભવ્ય. હા જુઓ સાસ માખણ શું છે માખણ. બે જા અહીંયા માખણ ખાવા. આ છોકરો માખણ ખાઈ રહ્યો છે. માખણ ખાશો તો હે કેટલું માખણ ખા. લાડ બધું માખણ ખાય. હા કેટલું ખા એટલું બધું બસ એમ. આ છે વલોણું. આ છે દાદર કેતો અગાસીમાં ઉપર ચડવાના દાદરો. આ આપણું મક્કા ઘર છે. આ છોકરો કેમ આમ ઉભો હે ઈ શું કે છે. હાલ હવે આમ જોઈ ગાડી દેખાડી બળદ ગાડી. હાલો બળદ ગાડીમાં પાલો ભરીને આવ્યા કા ભવ્ય. હાલો બળદ ગાડી જોઈએ. હજી નાયા નથી. હજી નાઈ કરવાનું બાકી છે કા ભવ્ય. હા ભવ્ય એ છોકરા કેમ નીચે નો આવ્યો હે. ઢાંડા ગાડી છે ને બળદ ગાડી છે. આમાં પાલો ભર્યો છે અંદર કા ભવ્ય. હા જો ગાય ભેંસ ને ખાણ આપવાનું. પાવરી કહેવાય ને પાવરી. અહીંયા ઘાસ છે લીલું ઘાસ. હા ભવ્ય આ જૂનું ઘર એમને છે. જો જો હે ભવ્ય અહીંયા લે છોકરા. જય શ્રી રામ જય માતાજી. બસ આવા નવા વિડીયો બતાવતા રહીશું. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.